નમસ્કાર મિત્રો, જય હિન્દ. લક્ષમ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં થોડા સમય પહેલા જ તમને અગત્યની અપડેટ આપવામાં આવી હતી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલ છે કે ફોરેસ્ટ ગાર્ડની જે ફાઇનલ આન્સર કી છે એની સામે જો કોઈ વિસંગતતા લાગતી હોય તમને, તો ઓનલાઈન ઓબ્જેક્શન તમે સોમવારથી લિંક ઓપન થશે. હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ તેની પીડીએફ જાહેર કરવામાં આવી છે કે ફાઇનલ આન્સર કી બાબતે કયા કયા પગલાં, કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધી શકો એમાં, એની વિશે જાહેરાત કરવામાં આવી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કઈ રીતે એમાં ફાઇનલ આન્સર કીમાં તમે ઓબ્જેક્શન મૂકી શકો છો. અહીંયા 20/10/22 રોજ ભરતી બહાર પાડવામાં આવેલ હતી ફોરેસ્ટ ગાર્ડની 823 કરતા પણ વધુ જગ્યાઓ માટે. અને આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 8 ફેબ્રુઆરી થી લઈ અને 27 ફેબ્રુઆરી સુધી કુલ 48 સેશનમાં સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવેલ હતી, જેની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરી અને ત્યારબાદ ઉમેદવારો પાસેથી ગત 7 માર્ચથી લઈને 25 માર્ચ સુધી વાંધા અરજી મગાવવામાં આવેલ હતી. જો પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ હોય વાંધા અરજી તો એ પણ મગાવવામાં આવેલ હતી 25/3 સુધી. અને ત્યારબાદ આ વાંધા અરજી મળ્યા બાદ 6/5/2024 ના રોજ સાંજે 6 કલાકે ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. હવે ત્યારબાદ આ આન્સર કીની સામે પણ ઘણી વિસંગતતા જણાતી હતી ઉમેદવારોને, અને લેખિત અને મૌખિક પણ રજૂઆતો કરવામાં આવી હતી હસમુખ સાહેબ સુધી. તો સાહેબે ટ્વીટ કરીને જાણકારી આપી કે આ ફાઇનલ આન્સર કીમાં પણ સૂચનો આવકાર્ય છે અને એના માટે સોમવારથી લિંક ઓપન કરવામાં આવશે. આ લિંકમાં કેવી રીતના આધાર પુરાવા સાથે તમારે ઓનલાઈન રજૂઆત કરવી એની આખી માહિતી અત્યારે આ પીડીએફમાં આપવામાં આવેલી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે અહીંયા ફાઇનલ આન્સર કી સામેના વાંધા સૂચનો રજૂ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચનાઓ અહીંયા છે. એમાં પહેલી સૂચના એવી છે કે આન્સર કીના જવાબ સામે ઓનલાઈન સૂચન તમારે તારીખ 13/5 બપોરે 2 કલાકથી, એટલે કે 13મી તારીખે, આજે 11 તારીખ છે એટલે આવતીકાલ અને પરમ દિવસે સોમવારે બપોરના 2 કલાકથી તમે તારીખ 15/5 11:55 સુધી, એટલે કે મંગળ અને બુધ, નોંધ કરીને રાખી દેજો કે વાંધા અરજી કરવાનું ઓનલાઈન સૂચન માટેની લિંક બપોરે 13 તારીખે 2 વાગ્યાથી લઈ અને 15 તારીખે રાતના 11:55 સુધી, એટલે કે 13, 14 અને 15 તમારી પાસે 2.5 દિવસ જેટલો સમય છે. આટલા સમયમાં તમારે સૂચનો રજૂ કરી દેવાના છે. બરાબર? તો આગળ હવે આગળ જોઈએ. આ આન્સર કી સામે વાંધો હોય તો કોણ અરજી કરી શકશે? કે અહીંયા સીબીઆરટીમાં હાજર રહેલ ઉમેદવાર ઓનલાઈન વાંધા સૂચન કરી શકશે. એટલે કે તમારે તેમાં તમારો નંબર, બેઠક નંબર અને તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. બરાબર? ઉમેદવાર એક કરતા વધુ પ્રશ્નો માટે પણ વાંધા સૂચન રજૂ કરી શકશે. એટલે તમને જેટલા પ્રશ્નોમાં લાગતું હોય કે ભૂલ છે એમાં તમે કરી શકો છો. હા, અહીંયા આપણને સ્ટેપ 1 આપેલું છે કે નીચેની આ જે https આ જે લિંક આપેલી છે એ લિંક તમારે સૌથી પહેલા ઓપન કરવાની છે. એમાં તમને અહીંયા કન્ફર્મેશન નંબર માંગશે, એટલે તમારી એક્ઝામનો કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને ત્યારબાદ નીચે પાસવર્ડ નાખવાનો છે. પાસવર્ડમાં તમારી જન્મ તારીખ છે જે DDMMYYY, એટલે કે ડેટ અને મંથ 2 આંકડામાં અને તમારું યર 4 આંકડામાં એટલું એન્ટર કરવાનું રહેશે.
ત્યારબાદ નીચે આપેલો કેપ્ચા કોડ અહીંયા ફિલ કરવાનો, કેપ્ચા કોડ ફિલ કરી દેવાનો, અને પછી કેપ્ચા કોડ ફિલ થઈ જાય પછી અહીંયા તમારે લોગિન કરી દેવાનું છે, લોગિન બટન પર ક્લિક કરવાનું છે. લોગિન બટન પર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ આવી જશે, તમારી એપ્લિકન્ટની ડિટેલ્સ અહીંયા દેખાશે, તમારી કન્ફર્મેશન નંબર, રોલ નંબર, નામ, પછી સબ્જેક્ટનું નામ, ટેસ્ટ ડેટ અને તમારી શિફ્ટ, કઈ શિફ્ટમાં તમારું પેપર હતું. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે પોતાની ફાઇનલ આન્સર કી શીટ ઓપન કરવાનું. આ ફાઇનલ આન્સર કી જે રહી એ શીટ ઓપન કરવાની. અહીંયા પેલું પેલા એપ્લિકન્ટ ડિટેલ્સ હતી, પછી આ ફાઇનલ આન્સર કી અને પછી આ ઓબ્જેક્શન ફોર્મ આવશે, બરાબર. તો અહીંયા તમારે આ ફાઇનલ આન્સર કી વાળું શીટ ઓપન કરી લેવાની છે. ટુ ડાઉનલોડ યોર ફાઇનલ આન્સર કી ક્લિક હિયર, એટલે ત્યાંથી ફાઇનલ આન્સર કી તમારી ખુલી જશે. પછી આવી રીતની સ્ક્રીન દેખાશે, તેમાં તમારી જે ફાઇનલ આન્સર કી ખુલશે તેમાં તમારો કન્ફર્મેશન નંબર, નામ, સેન્ટર, ટેસ્ટ ડેટ, ટેસ્ટનો ટાઈમ અને અહીંયા તમારો ફોટો એ બધું તમને દેખાશે. ત્યારબાદ પ્રિન્ટ પર ક્લિક કર્યા બાદ સેવ એઝ પીડીએફ કરવાથી તમારી ફાઇનલ આન્સર કી તમારા ડિવાઇસમાં પ્રિન્ટ મેળવી શકાશે, પીડીએફ તરીકે સેવ થઈ શકશે. ત્યારબાદ હવે 5મા નંબરનું સ્ટેપ છે ઓનલાઈન ઓબ્જેક્શન ફોર્મ માટે. અહીંયા ઓબ્જેક્શન ફોર્મની ઉપર ક્લિક કરવાનું. અહીંયા જે આ ત્રીજું ટેબ છે ઓબ્જેક્શન ફોર્મ, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને તમારા વાંધા માટેનું ઓબ્જેક્શન ફોર્મ દેખાઈ જશે. ક્લિક હિયર ટુ રેઝ ઓબ્જેક્શન, અને એમાં આ રીતની સૂચનાઓ આવશે કે એ તમારે સૂચનાઓ વાંચી લેવાની છે કે તમે જે રીતના પ્રોવિઝનલ આન્સર કીમાં તમારા પ્રશ્નપત્ર માટે જાઓ વાંધા સૂચનો રજૂઆત કરવા માટે, આ બધી સૂચનાઓ વાંચી આધાર પુરાવાની પીડીએફ, જેપીજી પીડીએફ, જેપીજી ફોર્મેટમાં 400 KB સાઇઝથી વધે નહીં તેવી રીતના તમારે આધાર પુરાવો રાખવાના છે. ત્યારબાદ જરૂરી વિગતો ભરી અને તમે તમારું અહીંયા બધી વિગતો ભરી દેવાની છે, કન્ફર્મેશન નંબર, એ બધી શિફ્ટ, પછી ટાઈપ ઓફ ક્વેશ્ચન, અહીંયા ક્વેશ્ચન આઈડી, પછી ટાઈપ ઓફ ક્વેશ્ચન, એ બધું સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા તમારે જો કાંઈ અહીંયા ક્લેરિફિકેશન, એક્સપેક્ટેડ કરેક્ટ આન્સર અને રિમાર્ક્સ, એ જે કાંઈ ક્લેરિફિકેશન હોય એ તમારે અહીંયા આ બોક્સમાં ફિલ કરી દેવાનું છે. અને ત્યારબાદ અહીંયા અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ લખ્યું છે, એટલે કે તમારો જે આધાર પુરાવો છે કે જે ઓથેન્ટિક આધાર પુરાવો એને તમે અહીંયા અપલોડ કરી શકો છો. એ આપણે 400 KB ની અંદર હોવો જોઈએ, પીડીએફ હોય કે જેપીજી હોય, પીડીએફ સ્વરૂપે અને જેપીજી ફોટો સ્વરૂપે એ અહીંયા અપલોડ થઈ શકશે. ત્યારબાદ અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ક્વેશ્ચન આઈડી અને તેના સંબંધિત આન્સર આઈડી અનુસારની વિગત દર્શાવવાની રહેશે. અહીંયા ક્વેશ્ચન ઓપ્શન આઈડી અને ઓપ્શન એવી રીતના તમારી જે વિગત છે એ દર્શાવવાની રહેશે. અને 7મું સ્ટેપ છે કે જો કોઈ ઉમેદવારને કોઈ ક્વેશ્ચન આઈડીમાં એક કરતા વધુ જવાબ સાચા છે તેવી રજૂઆત કરવી હોય તો નેચર ઓફ ઓબ્જેક્શનમાં જઈને વિકલ્પ પસંદ કરીને રજૂઆત કરી શકશે. અહીંયા નેચર ઓફ ઓબ્જેક્શન આપેલું છે, એક કરતા વધુ સાચા છે, બરાબર. તો તમને જે વિકલ્પ આઈડી સાચો લાગે તે દાખલ કરો અને અલ્પવિરામનો ઉપયોગ કરી અને 4 વિકલ્પ ઉમેરી શકો છો. એટલે કે અહીંયા લખેલું છે 1 2 3 4 7 8 9 9 8 7, એટલે એ જે જવાબ આઈડી છે એ એક કરતા વધારે અલ્પવિરામ કરી અને એને સિલેક્ટ કરી દેવાના. એમાં જે પ્રશ્નમાં એક કરતા વધારે જવાબ સાચા લાગતા હોય એમાં, અને એમાંય અહીંયા અપલોડ કરવાનો છે તમારો ડોક્યુમેન્ટ 400 KB ની સાઈઝમાં.
તમારી રજૂઆતના સંદર્ભમાં પુરાવા તરીકે પુસ્તકનું નામ, પાના નંબર, લેખકનું નામ, પ્રકાશકનું નામ, વર્ષ એવું દાખલ કરી અને 400 KB ની મર્યાદામાં વંચાય તેવા સ્પષ્ટ PDF JPG ફાઇલ આધાર પુરાવા તરીકે અપલોડ કરવાનું અને છેલ્લે સબમિટ કરવું. ઉમેદવાર વધુમાં વધુ 3 ડોક્યુમેન્ટ આધાર પુરાવા તરીકે અપલોડ કરી શકશે. એટલે કે 400 KB ની ફાઇલ વાળા 3 ડોક્યુમેન્ટ તમે એક પ્રશ્ન માટે અપલોડ કરી શકશો. બરાબર, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પછી અહીંયા આપેલું છે, અહીંયા કે ડોક્યુમેન્ટ 1, ડોક્યુમેન્ટ 2 અને ડોક્યુમેન્ટ 3 તમને જે કોઈ આધાર પુરાવા માટેના પુસ્તકનું નામ ને પ્રકાશકનું નામ ને વર્ષ ને બધું નાખી અને ઈ તમે જે ફોટો અપલોડ કરો છો એવી રીતના એવા કુલ 3 ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે એક પ્રશ્ન માટે. અહીંયા આવશે ડોક્યુમેન્ટ 1, ડોક્યુમેન્ટ 2, ડોક્યુમેન્ટ 3 અને તમામમાં અહીંયા ડ્રોપ ફાઇલ, બ્રાઉઝ ફાઇલ કરી દેવાની અને પછી અહીંયા ક્લોઝ આપી દેવાનું. તો મિત્રો, આ હતી મહત્વની અપડેટ તમારે વાંધા અરજી કરવા માટેની. અને એમાં તમે તારીખ નોટ કરી રાખજો ખાસ કે 13/5/23 બપોરે 2 કલાકથી 15/5 અને 23 13/5/24 છે. ઓકે, 13/5/24 થી 15/5/24 રાત્રે 11:55 કલાક સુધી. આ ખાસ તારીખ નોટ કરી રાખજો. 13/5 બપોરે 2 વાગ્યાથી 15/5 રાતના 11:55 કલાક સુધી તમે ડોક્યુમેન્ટ એમાં અપલોડ કરી શકો છો. અને તમારે જો કોઈ પ્રશ્નમાં તમને એવું લાગતું હોય કે આમાં ભૂલ છે અને તમારી પાસે એના આધાર પુરાવા પૂરતા નથી, તો તમને લક્ષમ એકેડેમી તરફથી પૂરતો સપોર્ટ કરવામાં આવશે. એના માટે તમે આ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો, 9429077607. અને આ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરી દેવાનો છે પ્રશ્નનો અને એના ફોટાનો. તમે PDF ફાઇનલ આન્સર કીની ડાઉનલોડ કરી લીધેલી હશે. એમાં તમને જે પ્રશ્નમાં એવું લાગતું હોય કે આ પ્રશ્નના જવાબમાં ભૂલ છે, બીજો જવાબ સાચો છે, તો તમે આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી દેજો લખીને અથવા એનો ફોટો પાડીને. બરાબર, કે તમને કયો સાચો લાગે છે. જો તમારી પાસે એનો ઓથેન્ટિક પુરાવો ન હોય તો અમે તમને પૂરેપૂરો મદદ કરશું. તમારા એ નંબરમાં તમને જવાબનો શોધીને આપી દેશું. બરાબર, તો આ નંબર ઉપર ફક્ત વોટ્સએપ કરવાનો છે, 9429077607. લક્ષમ એકેડેમીનો હેલ્પલાઇન નંબર છે. આમાં તમે મોકલી શકો છો. તમારે જ્યાં તમે અટકો ત્યાં અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ. તારીખ ખાસ નોંધ કરી લેજો, 13/5 બપોરે 2 વાગ્યાથી 15/5 રાતના 11:55 કલાક સુધી. અને આ વિડીયોને તમે મેક્સિમમ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. આવી જ અગત્યની માહિતી માટે જોડાયેલા રહો લક્ષમ એકેડેમી સાથે. હવે ફરીથી મળીશું કોઈ આવા જ નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.